અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી ખેતી કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારનું વાવેતર કરે છે, બાગાયતી પાકમાં પંચસ્તરીય બાગાયતી ખેતી કરે છે અને લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખેડૂતે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે। મારું નામ જયરામભાઈ પોપટભાઈ ડોબરિયા, ગામ નાના સમઢિયાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। હું છેલ્લા 28-30 વર્ષથી આ જમરૂખની ખેતી કરું છું અને જમરૂખમાં સારું એવું મને ઉત્પાદન મળે છે। આ મારે બીજી વખતનો બગીચો છે। એક વખત એની જે ઉંમર થતાં મેં કાઢી નાખેલો, આ ફરીથી રિનોવેશન કરી અને ફરીથી વાવ્યો અને 4 વર્ષ થયા। 2 વર્ષથી ઉત્પાદન શરૂ થયું છે, આ બીજું વર્ષ છે। ગઈ સાલ 2 લાખ આજુબાજુના જમરૂખ વેચ્યા હતા। આ સાલ 4 લાખની આજુબાજુનું ઉત્પાદન થશે એવો અંદાજ છે। અત્યારે 2 લાખની આજુબાજુ વેચાણ થઈ ગયું છે। હજી 1.5-2 મહિના, 1.5 મહિનો આનું ઉત્પાદન ચાલશે, કદાચ વધારે પણ થઈ શકે એવો મારો અંદાજ છે। તમે માવજત કેવી કરો છો અને તમારે કેટલા થળિયા છે અને કેટલા વીઘામાં છે? માવજત કેવી કરો? 4-4.5 વીઘાની આજુબાજુમાં થળિયા છે અને 300 આજુબાજુ થળિયા છે અને સંપૂર્ણ દેશી પદ્ધતિથી દેશી ખાતરનો ઝાઝો ઉપયોગ કરીએ છીએ। કેમિકલ નોર્મલ રીતે કોઈ ઈલની દવા થોડી ઘણી છાંટીએ, બાકી અમે કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નથી। ખાતર માટે તો બિલકુલ નહીં। એટલે આ દરેક ખેડૂતને મારી વિનંતી છે કે બાગાયત ઉપર વળો અને બાગાયતમાં ધ્યાન દો તો સારામાં સારી ઉત્પાદન મળે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે લાખો રૂપિયાની આવક મેળવી છે। બાગાયતી ખેતી કરી અને લાખો રૂપિયાની આવક મેળવી છે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત બાગાયતી ખેતી કરી રહ્યા છે, બાગાયતી ખેતી કરીને આવક મેળવી રહ્યા છે। ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતે 22 વર્ષ બાગાયતી ખેતી કરી હતી અને બાગાયતી પાકમાં જામફળની ખેતીમાં સંપૂર્ણ અનુભવ મેળવ્યો હતો અને અનુભવના આધારે 4 વીઘાનો બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો। આ 4 વીઘાના બગીચામાં જામફળનું વાવેતર 3 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને જામફળીમાં બીજા વર્ષથી જ આવકનો સ્ત્રોત આવક શરૂ થઈ ગઈ હતી। જ્યારે હાલ આ જામફળીના 3જું વર્ષ ચાલી રહ્યું છે, 3જા વર્ષના રોપા છે, પરંતુ એક દિવસનું અંદાજિત 3000 થી 4500 રૂપિયા સુધીનું આ જામફળનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂત છે। આ ખેડૂતે હાલ પોતાના વાડીના દરવાજા પાસે મુખ્ય રોડ પસાર થઈ રહ્યો છે, સાવરકુંડલા ધારી રોડ ઉપર જેમની વાડી આવી છે અને રોડ ઉપર જ જામફળનું વેચાણ કરે છે। ક્વોલિટી ખૂબ સારી હોવાથી લોકો હોંશે હોંશે ખરીદે છે।